જીવનસાથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ખૂબ શેર કરો. જીવનસાથી તમને અવશ્ય મળી જશે, પાક્કું. એવું છે. આખું મકાન આવે તો 10,000 ઉપર ભાડું આવે. બરાબર. તમારી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર થઈ 49. 49 વર્ષ. હા. હા. તો 13 માં તમારા ઘરના ગુજરી ગયા, તો આ તો 26 હાલે છે, 13 વર્ષ થયા. તો કેમ ત્યારે 13 માં નહીં, 23 માં ગુજરી ગયા. અચ્છા, 23 માં ગુજરી ગયા. હું 13 માં ગુજરી ગયો. 23 માં ગુજરી ગયા. હા, તો બરાબર. તો 3 વર્ષ થયા હજી, બરાબર ને? હા હા. તો દીકરીઓ આ વર્ષે હરાજના ભરશે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. હા, બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારું ભાઈ બોલે પીએ? બોલું છું. વિપુલભાઈ બોલું, જામનગર જિલ્લાનું કાલાવડ તાલુકાનું ઉમરાળા ગામ. બોલો વિપુલભાઈ. આપણે મેરેજ માટે મેં કોલ કર્યો તમને. આપણે યુટ્યુબ માં મેલવું છે. હા, યુટ્યુબ માં મેલી દે. મેં હિતેશભાઈ ને મેલ્યું હતું પણ કે મેળ આવ્યો નથી. આપણે આમાં ટ્રાય કરતું રહેવાનું. એમાં હિતેશભાઈ ધામેસા રાજકોટ વાળા. હિતેશભાઈ તમે આપણા મિત્ર જ છે. હા, એમાં મેં મૂક્યું હતું. દક્ષાબેન વાતે કરી હતી. હે દક્ષાબેન બેઠકે મેં કરી હતી. પછી થોડા જીદ નીકળ્યા, મેં ખરીદી બરદી બધું કરી દીધું. તો જીદ નીકળ્યા પછી અમારા ઘરના ના પાડી દીધી. નો હલપાયું એમ ને એમાં નો મેળ આવ્યો. કાંઈ વાંધો નહીં. એટલે એક પાત્ર હોય તો મારી 78 જન્મ તારીખ છે અને હું ગામડે ખેતી કામ કરું છું. મારે સુરત મકાને છે. મારે એક બાબો છે. મારા ઘરના 2023 નું ઓફ થઈ નામ ગયા. બોલો. વિપુલભાઈ ધનજીભાઈ સોજિત્રા, લેવા પટેલ. વિપુલભાઈ ધનજીભાઈ સોજિત્રા, સોજિત્રા. લેવા પટેલ. રહેવાનું ક્યાં? કહેવાનું ઉમરાળા ગામ, કાલાવડ તાલુકાનું. ઉમરાળા, કાલાવડ એમ ને? હા, કાલાવડ, બરાબર છે. ધંધો શું કરો છો? ધંધો અટાણે ખેતી કામ કરાવું છું. 2 ટ્રેક્ટરો છે, થ્રેસરો, રોટાવેટર ને એવું બધું ખેતી કામમાં ડ્રાઈવર રાખીને કરાવું છું. 15 વીઘા જમીન છે. 15 વીઘા જમીન છે. 15 વીઘા તમારી પોતાની જ છે? હા, મારા ખાતે જ છે. સુરત નું મકાન મારા ખાતે જ છે. અને ત્યાં પણ ગામડે મકાન છે, સુરતમાં છે એમ ને? હા, ગામડે મકાન છે, બંગલા ટાઈપ નું સુરતી મકાન છે. સુરત રો હાઉસ છે, એમ માળવાળું. હા, સુરત પણ મકાન છે, બરાબર ને? હા. હા. એ કેટલા લીધું હતું સુરત વાળું? સુરત મકાન લીધું 43 લાખ માં લીધું હતું. આજે 2017 માં લીધું લ્યો ને. એમ? હા. ટ્રેક્ટર છે, 4 વ્હીલ છે? હા, 4 વ્હીલ છે. ટાટા વાળા ટીગોર ગાડી છે. એનો એક હપ્તો બાકી છે. હવે 9મા મહિનામાં પૂરું થઈ જાય. 3 વર્ષની લોન કરી લોન હતી. ના કેટલા હપ્તા બાકી? ના, મકાનમાં લોન નથી. મકાન પોતે એમના જ લીધી એમ ને? હા, મકાન લોન લીધી હતી પણ એ ભાઈ લીધી હતી, પણ લોન ભરી દીધી. મકાન છૂટું થઈ ગયું. બરાબર. મોટા ભાઈ લીધી હતી. પછી બાંધકામ નું કરતા નથી એને. અગાઉ લગ્ન થયા એમાં શું થયું? મારે ઘરના ઓફ થઈ ગયા 2023 માં તાવમાં. હાથ ફાટી ગયો, સમજી ગયા? ઘેરમાં ગુજરી ગયા? હા, ગુજરી ગયા ઘરે જ. શું બીમારી હતી? બીમારી કાંઈ નહીં, 2-3 દિવસ તાવ આવ્યો અને દિવાળી રજા હતી ને એમાં ઉપલેટા દાખલ કર્યા હતા. ઉપલેટા. હા, તો કઈ રિપોર્ટમાં આવે નહીં. હાથ ફાટી ગયો ને, એટક જ આવી ગયો. મગજ ફાટી ગયું? હાથ ફાટી ગયું. આંતર ફાટી ગયું. હા. અને 2 બેબીને મેં લગ્ન કરી દીધા છે 19 વર્ષે. મારી 2 બેબી રાજકોટ છે. એક જેતપુર છે, સારણ સમઢિયારા, અને એક રાજકોટ બેડી ખીદડીયા છે. 2 રાજકોટ રહે છે. 2 બેબી ને 1 બાબો એમ ને? હા, બાબો બાકી છે. 19 વર્ષનો બાબો છે. બાબો ફ્રી એસી નું કામ કરે છે, એસી નું. હું અહીં ગામડે રહું છું. હા, એસી બાલાજી રેફ્રિજરેટર સુરત. કેટલો પગાર આવે છે ને? એને 25,000 પગાર આપે છે. હા, વર્ષ દીઠ લાગ્યો છે.
ત્યાં તમારું મકાન જેમાં રહેતો હોય છે ને? ના ભાઈ ભેગો રહે છે, મકાન મેં ભાડે આપી દીધું છે મારા ઘરના થઈ ગયા પછી. નકર હું ત્યાં જ રહેતો, પછી હું ગામડે આવતો રહ્યો ખેતી કામ સંભાળું દેખરેખ રાખવું. મોટા ભાઈ ની જમીન આવું છું, બીજી 50 વીઘા રાખી છે ભાડે, એમાં દેખરેખ રાખવું ને બસ. એ બધી ભાગમાં આપી દીધું હે. આ ટ્રેક્ટર નું બધું ધ્યાન રાખું છું. મકાનનું ભાડું કેટલું આવે? મકાનનું ભાડું 6000 રૂપિયા આવે છે. સુરતમાં? હા, એક માળ ખાલી છે, એક માળ નો આવે, એક માળ આપ્યો છે. એક માળ મારો સામાન પડ્યો, એક માળ નતા આપ્યો, સમજી ગયા? માળવાળું છે. વધારે આવવું જોઈએ ખરેખર એમાં તો. પણ એટલું જ છે, બધે આજુબાજુ ભાડા હાલે આપણે લેવો પડે. અને પાછા સંબંધી છે એટલે મેં 1000 રૂપિયા ઓછો રાખ્યો, સમજી ગયા? વૈષ્ણવ છે, ઠાકોર ની સેવા કરે છે, બધા સેવા ભાવી છે એટલે મેં પછી અમારા બાજુ નથી એટલું ઓછું રાખ્યું. હારું હાલે, એક જ માળ આપ્યો, નીચેનો ઉપર નથી આપ્યું. એવું છે. આખું મકાન આવે તો 10000 ઉપર ભાડું આવે. બરાબર બરાબર. તમારી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર થઈ 49. 49 વર્ષ. હા. તો 13 માં તમારા ઘરના ગુજરી ગયા, તો આ તો 26 હાલે છે, 13 વર્ષ થયા. તો કેમ ત્યારે 13 માં નહીં, 23 માં ગુજરી ગયા. અચ્છા, 23 માં ગુજરી ગયા. હું 13 માં 23 માં ગુજરી ગયા. હા, તો બરાબર. તો 3 વર્ષ થયા હજી, બરાબર ને? હા. તો દીકરીઓ આ વર્ષે હરાજ ના ભરશે. દીકરીઓ રાજી છે ને બીજું કરો તો? બધું રાજી છે, કોઈ બધા સહમતી કરી છે. અમારે કોઈ હોય ઓલું નથી. હા, પપ્પા એ કે અમે કરો, અમારે આવવા થાય ગયા. આવું બધું દીકરી પૈસા હેરાન થાય બધા, એવું છે બધું. કેટલી આવક કેટલી હશે? મારી આવક વર્ષની 8 થી 10 લાખ રૂપિયા વર્ષના કમાવું. ખેતીમાં ટ્રેક્ટર નું આખું છું અને ખેતીવાડી સંભાળું છું, એમાંથી લ્યો ને. ક્યાં મેલો છે એ પૈસા? હે? એ પૈસા નું શું કરો? આ મકાન લીધું ને ટ્રેક્ટર લીધા ને એવું બધું કર્યું. છોકરા પરણાવ્યા, બીજું તો આપણે શું કરી ગયો જીને. મકાન લીધું આપણે, કઈ લોન બોન કરી નથી, બરાબર? ભાઈ લોન કરી હતી મારા મકાનમાં. આ ટ્રેક્ટર છે ને એવું બધું. ગામડે મેં મકાન બનાવ્યું 2011 માં, બંગલા ટાઈપ. એટલે એવું બધું છે ને. આપણે બીજું તો શું ત્યાં. 2 છોકરી લગ્ન કર્યા, 2 છોકરીને 8-9 તોલા મેં હોનું દીધું. આપણે બીજું આપણે બધું કરી, બીજું તો આપણે ક્યાં કોઈને આપણે ક્યાં વ્યાજ બેજ ભરી આવી રીતનું કરી બધું. લ્યો, દારૂ જુગારની ટેવ નથી ને? નહીં, આપણે કોઈ છે. અમે વૈષ્ણવ છે, ઠાકોરજી ની સેવા કરી. હા, એટલે બાપા કરતા, અમે સેવા નથી કરતા, પણ અમે વૈષ્ણવ ધર્મ પાડી એમ. બાકી કોઈ નોનવેજ આપણે કોઈ ખાતા નહીં, કોઈ દી નહીં. બરાબર. તો પછી હવે લગ્ન કરવાનું થાય કોની હારે કરવા? લગ્ન તો આપણે લેવા પટમાં જડે તો વધારે સારું. લ્યો ને, ઈ નો જડે તો એ તો હવે કેમ કરું? બીજું તો કોઈ બ્રાહ્મણ છે કેવું હોય તો હાલે, બાકી બીજું વરણ આપણે ન હાલે. નો હાલે ને? ના. બીજું એટલે કેવું વરણ નો હાલે? બીજું એટલે એમ કે આ બધા ઓલા બીજી કોઈ વરણ ન દરજી ને એવું હોય તો હાલે. એમ બ્રાહ્મણ છે કેવું કોઈ હાલે, બાવાજી હોય તો બાવાજી હાલે. આયર હાલે? કોળી સમાજ કેવું કોઈ નો હાલે, આયર કેવું નો હાલે. આયર કોળી નો હાલે, બરાબર ને? હા, એવું કોળી ને એવું નો હાલે. બરાબર. દરજી પાછા હાલે હે ને? હા, દરજી હાલે. એ આપણને ગણે ને પાછા એમ. દરજી હુતા ને એવું બધું હાલે? હા, એવું બધું હાલે. બરાબર. એટલે મને આપણે બોલતી ના, સમજી ગયા? હા, કાંઈ વાંધો નહીં. આપણે YouTube માં મેલ દેવો. હા, મેલી દે, વાંધો નહીં. ભલે. આ નંબર મારો છે, બરાબર? હે ને? હા, કાંઈ વાંધો નહીં. હા, તે સરસ. હાલો, ભલે. હા, ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો